હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમે અમારી થંબનેલ જોઈને જાણી ગયા હશે કે આજે અમે ક્યાં જવાના છે. તો અમે આજે જવાના છે તિથલ બીચ રજત જયંતિ મહોત્સવ સ્વામિનારાયણ મંદિર. તો ફ્રેન્ડ્સ, ચાલો જઈને મળીએ આપણે. કન્ટિન્યુ. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા અને તમે જોઈ શકો છો અહીંયા પાર્કિંગમાં આપણે બાઇક પાર્ક કરી નાખી છે અને જઈએ હવે આપણે તમને ત્યાં જઈને હું દેખાડું. ખૂબ જ મજા આવશે બધાને, આપ સૌને. તો ચાલો અમારા જોડે કન્ટિન્યુ ફ્રેન્ડ્સ. તો જોઈ શકો છો પછાડી તમે પબ્લિક અને આ ભાઈ લોકોને લાગેલા છે સેવા માટે. બધા જતા રહ્યા એટલે વિચાર કરે બરાબર. 5 સ્કૂલની બધા ગાડી લઈને આવેલા. એવું કે 5 સ્કૂલની ગાડી લઈને આવેલા. બધા ગાડી લઈને આવેલા. તમે વિચાર કરી ગાડી કાઢી લઈ. બરાબર બરાબર. બધા બે છોકરા બધા ગાડી. ચાલો મળ્યા. તો ફ્રેન્ડ્સ, હિતુ ત્યાં ઊભી રહી છે, અમે એને ઉતારી આવ્યો હતો અને હવે જાઉં ત્યાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આવી ગઈ છે હિતુભાઈ અને આ ભાઈ વેચવા લાગેલો છે. અને તમે જોઈ શકો છો આ રહ્યો અહીંયા ગેટ છે. ચાલ આપણે પેલા ગેટમાં જણાવી. પેલા મેન પબ્લિક ખૂબ જ છે આજે અને આજે લાસ્ટ દિવસથી બીજો દિવસ છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા ફોટા પણ ચાલુ છે અને આ છે મેન ગેટ અને પેલો બીજો ગેટ છે 2, 1, 2 અને 3 ગેટ છે અહીંયા. તમે જોઈ શકો છો. ચાલો અંદર જઈએ આપણે હવે ફ્રેન્ડ્સ. ખૂબ જ મસ્ત એક નંબર ભવ્ય આયોજન કરેલું છે અને આપણે એ તો અહીંયા ઊભેલી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનની મસ્ત બળદ ગાડી રથ. અહીંયા રથ છે તૈયાર, એકદમ મસ્ત જબરજસ્ત રથ. તો જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ, અહીંયા પબ્લિક ખૂબ જ પબ્લિક છે અહીંયા. એક નંબર છે અહીંયા વ્યૂ, તમે જોઈ શકો છો મારા વાલા ફ્રેન્ડ્સ. ખૂબ જ ભવ્ય મૂર્તિ પણ છે અહીંયા. તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ ભવ્ય મૂર્તિ બનાવેલી છે. તો જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ પછાડી. તમે જોઈ શકો છો અહીંયા ભક્તોની ભીડ છે ખૂબ જ. એન્ડ આ બાજુ જોઈ શકો છો અને ત્યાં મંદિર બનાવેલું છે. તો ત્યાં જઈએ આપણે. છતાં બેનને પૂછી લે કાં છે તે લોકોને. તો કંઈ નહીં, એમાં જવાનું તો બી કંઈ વાંધો નહીં. અને તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ પબ્લિક છે આજે. તમે અંદાજો લગાવી શકો છો અહીંયા કેટલું પબ્લિક છે તે. અને અત્યારે વાગ્યા છે તમને કહું ફ્રેન્ડ્સ, કેટલા વાગ્યા અત્યારે? તો ફ્રેન્ડ્સ 5:45. તમે જોઈ શકો છો આપણે છોકરાઓ માટે ફોટો ખેંચવા અને એન્ટરટેનમેન્ટ કરવા માટે ખૂબ જ મસ્ત અહીંયા આ લોકો તૈયાર થઈને આવેલા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા મંદિર બનાવેલું છે આ રીતનું કંઈ. અને તમને ત્યાં નજીક છે તો ફ્રેન્ડ્સ તમને હું નજીક જઈને દેખાડું. તો જોઈ શકો છો તમે અહીંયા શંકર ભગવાન છે અને અહીંયા તો રાધા કૃષ્ણની છે મૂર્તિ અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ જ મસ્ત. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા અમે શૂટિંગ કરી લઈએ થોડું. ઓકે, બરાબર ને? તો આની બેન લોકો તો ત્યાં અંદર બેસેલા છે, મળ્યા નથી હજુ, પછી મળશે. અને તમે જોઈ શકો છો અહીંયા ફોટોગ્રાફીનો કેન્દ્ર થઈ ગયું છે અને એક મસ્ત અત્યારે કેટલા 25 વર્ષ પૂરા થઈ ગયા. તો 25 વર્ષ પૂરા થઈ ગયા એની ખુશીમાં અહીંયા ખૂબ જ મસ્ત આયોજન કરેલું છે. અને તમે જોઈ શકો છો પબ્લિકની ભીડ વલસાડ તિથલના અંદર છે, આ સ્વામિનારાયણ મંદિર પાસે ત્યાં છે. આ મસ્ત આયોજન કરેલું છે મારા વાલા મિત્રો. અને ચાલો જઈએ આગળ આપણે. ચાલો ભાઈ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા સંત રોહિદાસ જોઈ શકો છો. અહીંયા છે મીરાબાઈની મૂર્તિ, નજીકથી દેખાડું હું તમને. આ છે અહીંયા ભક્ત રત્ન મીરાબાઈ. તો તમે જોઈ શકો છો શ્રી મહાવીર સ્વામી. તો આ છે શ્રી મહાવીર સ્વામી.
આ રહ્યા અહીંયા છે જલારામ બાપા. તમે જોઈ શકો છો આ જલારામ બાપાને. તો અહીંયા છે પૂજ્ય મહંત સ્વામી મહારાજ સંત તુકારામ. હા વિશાલભાઈ ને, હા ઓળખો ને, ઓળખો. હા વિશાલની મમ્મી છે તો બરાબર. હા સંત તુકારામ છે અને અમારા ફ્રેન્ડ્સ છે ને વિશાલ, તેની મમ્મી મળી છે અહીંયા. હા વિશાલ અમારો ફ્રેન્ડ છે ને, ગુંડલાવથી આવે છે. બરાબર, આ વિશાલભાઈની મમ્મી છે. ચાલો, જય સ્વામિનારાયણ. તમે જોઈ શકો છો અહીંયા ભજન મંડળી ચાલુ છે. ભજન ગાવાનું તમને હું ત્યાં લઈ જાઉં. તો ચાલો, આ બાજુ છે ભજન ગાયા કરતા છે, તો તમને તે પણ હું દેખાડીશ. આ બાજુથી તમને સામેથી હું દેખાડીશ. અહીંયા ભજન ગાતા છે. તો જોઈ શકો છો તમે અહીંયા આ બાજુ ભજન ગાતા છે. તમે જોઈ શકો છો અહીંયા ભજન ગાતા છે. તો ફ્રેન્ડ કંસોણ મળી ગયા છે અહીંયા આપણને. શું હાઈ કાઢે ભાઈ આપણે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ સ્કૂલના સ્ટુડન્ટ લોકોને પણ અહીંયા લાવેલા છે. તમે જોઈ શકો છો ત્યાં સુધી છે સ્કૂલના સ્ટુડન્ટ લોકો પણ આવેલા છે. બધા ખૂબ જ ઘણા છે પબ્લિક અહીંયા. અને તમે જોઈ શકો છો તે બાજુ નાલા ભોયરા પર દોડે ને વગેરે. તમે જોઈ શકો છો અહીંયા આપણે તમને દેખાવો એ રાતનો સીન છે. મસ્ત અહીંયા લુક છે. પછાડી જોઈ શકો મંદિર. તમે જોઈ શકો છો મહાભારત, રામાયણ અને બધી જ ચોપડીઓ છે અહીંયા. તમને હું એકદમ સામેથી પણ દેખાડી શકું છું અહીંથી. તો ફ્રેન્ડ્સ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય.